આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે અમદાવાદમાં જીટીયુ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, જીટીયુએ વધારાની પ્રક્રિયા માટે કાર્યક્રમ જાહેર કર્યો છે। નવી કોલેજ જોડાણ બેઠક વધારાની પ્રક્રિયા માટે આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। તો યુનિવર્સિટી દ્વારા નવી કોલેજની મંજૂરી 31 જુલાઈ પહેલા આપી દેવાશે। કોલેજની મંજૂરી માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી। સાથે જ કહી શકાય કે અમદાવાદમાં જીટીયુએ વધારાની પ્રક્રિયા માટે કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં નવી કોલેજ જોડાણ બેઠક વધારાની પ્રક્રિયા માટે ખાસ કરીને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા નવી કોલેજની મંજૂરી 31 જુલાઈ પહેલા આપી દેવાશે। સાથે જ કહી શકાય કે કોલેજોની મંજૂરી માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। તો અમદાવાદમાં જીટીયુએ વધારાની પ્રક્રિયા માટે કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં નવી કોલેજ જોડાણ બેઠક વધારાની પ્રક્રિયા માટે આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમદાવાદના જીટીયુએ વધારાની પ્રક્રિયાનો કાર્યક્રમ છે તે જાહેર કર્યો છે, શું માહિતી? જે ચિંતાની વાત કરવામાં આવે તો જીટીયુએ વર્ષ 2024ની નવી કોલેજના સાથેના જે જોડાણો હોય છે, બધી બેઠક અને વધારા સહિતની જેટલી પણ પ્રોસેસ હોય છે એના રિગાર્ડિંગ કાર્યક્રમ છે તે જાહેર કર્યો છે। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષે જે નવી કોલેજોને મંજૂરી આપવાની હોય, સાથે રિન્યુઅલ મંજૂરી હોય, ફી સહિતની પ્રક્રિયા હોય, આના માટેની કાર્યક્રમ જાહેર કર્યો છે। નવી કોલેજોની મંજૂરી માટે કયા પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાના હોય છે તેની સ્પષ્ટતાની સાથે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે અને 2024માં જુલાઈ પહેલા નવી કોલેજોને જે મંજૂરી આપવાની હોય છે તે આપી દેવામાં આવી છે। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા તાજેતરમાં અત્યારે હાલ 2024 અને 25 માટે જે નવી એન્જિનિયરિંગ કોલેજો હોય, ફાર્મસી સહિતની કોલેજો હોય તેને મંજૂરી માટેની જે ગાઈડલાઈન હોય છે તે જાહેર કરવામાં આવી છે। જેના અનુસંધાને આપણે વાત કરીએ, જીટીયુ દ્વારા આજે નવી કોલેજોની મંજૂરી, જોડાણ, કોર્સ સાથેની જે પ્રક્રિયા હોય છે, જે આખો કાર્યક્રમ હોય છે તે અત્યારે હાલ જાહેર કરવામાં આવે છે। જે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં જીટીયુ વધારાની પ્રક્રિયા માટે એક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નવી કોલેજ કે જોડાણ બેઠક વધારાની જે પ્રક્રિયા છે તેની માટે હાલ ખાસ કરીને આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી દ્વારા નવી કોલેજની મંજૂરી 31 જુલાઈ પહેલા આપી દેવાશે। તો કોલેજની મંજૂરી માટેની ગાઈડલાઈન હાલ જાહેર કરવામાં આવી છે।